નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઘણા બધા નવા મિત્રો જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યા સહાયક ભરતી 11,000 પ્લસ જે જગ્યાની જાહેરાત હતી તેની વેબસાઇટ ખુલી ચૂકી છે અને સૌપ્રથમ આપણે વેબસાઇટનો ઉપયોગ કઈ રીતે કરવો અને ટેટ 1ની જે માર્કશીટના તમારા સીટ નંબર છે તેનાથી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આજના વિડીયોમાં મેળવીએ। સૌપ્રથમ તો dpgujaratgovernment.in ની જે વેબસાઇટ છે તે ખોલશો એટલે શરૂઆતમાં ઉપર જ આવું ડીપી ગુજરાત લિંક આવું બ્લુ કલરથી જે દેખાય તેના ઉપર ક્લિક કરવાની રહેશે। તેના ઉપર ક્લિક કરતાની સાથે વિદ્યા સહાયક ભરતી ગુજરાતી માધ્યમ 2026 આવું એક બોક્સ બતાવશે, એના ઉપર ક્લિક કરવાની રહેશે। એના ઉપર ક્લિક કરશો એટલે ડીપી ગુજરાતનું જે આખું ડેશબોર્ડ છે એ તમારી સામે આવી જશે। અહીં વિદ્યા સહાયક ભરતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર આવું બતાવશે, જેમાં નીચેની સાઈડ તમે જોઈ શકશો કે વિદ્યા સહાયક ભરતી 2026નું રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન લોગિન બે વસ્તુ આપેલી છે। સૌ પ્રથમ તમારે ફોર્મ ભરતા પહેલા તમારું છે એ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને પછી ફોર્મ ભરાશે। અહીં તમને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે આજના આ વિડીયોમાં બતાવીએ અને ટૂંક સમયમાં જ તમને સંપૂર્ણ ફોર્મ કઈ રીતે ભરવું તેના માર્ગદર્શન માટેનો વિડીયો પણ અમે મૂકશું। નીચે ફોર્મ સાથે જોડવાના આધારો ધોરણ 1 થી 5 અહીં આપેલા જ છે પીડીએફ રૂપે, વયમર્યાદા પણ આપેલી જ છે, જાહેરાત અને વિગતવાર જાહેરાત તમામ બાબતો છે એ અહીં આપેલી છે। નીચેની સાઈડ જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી પણ આપેલી છે, જે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ અમે પીડીએફ શેર કરશું અને તમે પણ અહીંથી જોઈ શકો છો। મિત્રો, આજના વિડીયોમાં આપણે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન મેળવીએ તો સૌપ્રથમ તમારે રજીસ્ટર ઉપર ક્લિક કરવાની રહેશે। એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ફોર્મ ભરતી વખતે તમારે લોગિન ઉપર ક્લિક કરવાની રહેશે। તો સૌપ્રથમ અહીં રજીસ્ટર ઉપર ક્લિક કરીશું અને રજીસ્ટર ઉપર ક્લિક કરતાની સાથે આવું મુખ્ય પેજ છે એ તમારી સામે રજીસ્ટર અંગેનું ખુલી જશે, જેમાં પરીક્ષાનો પ્રકાર તો આપણે ટેટ 1 જ આવશે। 1 થી 5ની ભરતી છે એટલા માટે ટેટ 1 સિલેક્ટ કરશો એટલે રાજ્ય ગુજરાત અને ભરતીનો પ્રકાર પ્રાથમિક શાળા 6 થી 8 ને ઉચ્ચ પ્રાથમિક ગણાય છે એટલે પ્રાથમિક શાળા ઓટોમેટિક આવી જશે। વિષયના પ્રકારમાં પણ ધોરણ 1 થી 5। ખાસ ઘણા મિત્રોના પ્રશ્નો વોટ્સઅપ ગ્રુપમાં અને યુટ્યુબ વિડીયોમાં પણ મેસેજમાં આવતા હતા કોમેન્ટમાં કે કયા વર્ષના ટેટ માન્ય હશે, તો અહીં જ્યારે તમે પાસિંગ વર્ષમાં ટિક કરો છો ત્યારે 2023 અને 25 બે જ બતાવે છે, એટલે હવે જે ભરતી છે તેના માટે 2023 અને 25 બેમાં જેણે પાસ કર્યું છે તેવા મિત્રો જ ફોર્મ ભરી શકશે। અગાઉની ટેટવાળા મિત્રો છે એ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં। અહીં તમારું જે પાસિંગ વર્ષ હોય તે ટીક કરવાનું રહેશે અને તમારા ટેટના સીટ નંબર નાખવાના રહેશે। ટેટના સીટ નંબર નાખ્યા બાદ તમારી જન્મ તારીખ અને ટેટની પરીક્ષાનું માધ્યમ છે એ આપણે ગુજરાતી માધ્યમ માટે જ ભરતી છે અને ગુજરાતી માધ્યમમાં જ ફોર્મ ભરતા હોવાથી ટેટનું માધ્યમ છે એ ગુજરાતી પરીક્ષાનું માધ્યમ કરવાનું રહેશે। આ એટલું કર્યા બાદ તમારે છે એ અહીં તમારો મોબાઈલ નંબર આપેલો હશે, ના આપેલો હોય તો મોબાઈલ નંબર છે એ તમારે એન્ટર કરવાનો રહેશે। અહીં જૂનો મોબાઈલ નંબર હતો, ઈમેલ આઈડી નાખવાનું છે, તમારું પોતાનું ઈમેલ આઈડી નાખવાનું અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ફરી વખત જ્યારે તમે લોગિન થશો ત્યારે મોબાઈલ નંબર અને અહીં જે પાસવર્ડ બનાવો છો આ પાસવર્ડ છે એ કાયમી તમારા લોગિન માટેનું સરનામું રહેશે। એટલે અહીં ઈમેલ આઈડી નાખવું, ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમને યાદ રહે તેવો એક સરસ મજાનો પાસવર્ડ બનાવવાનો રહેશે। આ પાસવર્ડ છે એના આધારે તમારે છે એ એન્ટ્રી કરવાની થતી હોય છે। તો સૌપ્રથમ તમને પૂરી પ્રોસેસ અહીંથી બતાવી દઈએ છીએ। ડેટ ઓફ બર્થ
સિલેક્ટ કરવાની રહી ગઈ હતી મારે, તો અહીં ડેટ ઓફ બર્થ પણ તમને સિલેક્ટ કરી અને પૂરી પ્રોસેસ, ડેટ ઓફ બર્થ, ટેટ પરીક્ષાનું માધ્યમ, ઈમેલ આઈડી પણ નાખી દીધું છે, મોબાઈલ નંબર. અહીં તમને જે યાદ રહે એવો પાસવર્ડ બનાવવાનો રહેશે. એ પાસવર્ડ એન્ટર કરીને જ તમારે છે એ લોગિન થવાનું છે. એટલે અહીં 2 વખત પાસવર્ડ એન્ટર કરવાનો કહે છે અને કેપ્સા કોડમાં અહીં જે કંઈ પ્લસ માઇનસ કરવાનું હોય તે કરી અને રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમને ટેટનો નંબર મેં એન્ટર નહોતો કર્યો તો ટેટનો નંબર એન્ટર કરવાનું એરર આવ્યું છે. આ તમામ વિગતો ખૂબ ધ્યાનપૂર્વક એન્ટર કરી અને રજિસ્ટર ઉપર ક્લિક કરવાની રહેશે. એક વખત કોઈ મિસ્ટેક કર્યા બાદ ફરી વખત પાસવર્ડનું એરર આવ્યું, આવી બાબતો તમારી સાથે પણ બની શકે. એટલે મિત્રો ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખી અને તમામ વિગતો છે એ ભરવાની રહેશે. અહીં એલર્ટ આપ્યું છે કે કૃપા કરીને તમારા મોબાઈલ નંબરનો પ્રાપ્ત ઓટીપી દાખલ કરો. તમારા રજિસ્ટ્રેશન વખતે તમને છે એ એક ઓટીપી આપવામાં આવશે અને એ ઓટીપી જ્યારે અહીં એન્ટર કરશો ત્યારે જ તમારું છે એ રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક સબમિટ થશે. આના માટે થઈને અમારે અન્ય વિદ્યા સહાયક મિત્રનો પણ સહારો લેવો પડ્યો. એમનો પણ આ વિડીયો દ્વારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઓટીપી એન્ટર કરી અને અહીં તમે જોઈ શકો છો કે તમારા ફોન નંબરની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે. ઓકે ઉપર ક્લિક આપશો એટલે તમારું રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ અહીં પૂરી થઈ. ડાયરેક્ટ હવે લોગિન પેજ આવી ગયું. લોગિન પેજમાં ફરી વખત ટેટ નંબરને નાખી અને ફોર્મ ખોલવાનું છે, જેનો વિડીયો પણ ટૂંક સમયમાં અમે તમારા સમક્ષ રજૂ કરશું. અમારી સાથે ભરતી પૂર્ણ થાય ત્યાં સુધી જોડાયેલા રહો. અમે ડગલે ને પગલે સ્ટેપ બાય સ્ટેપ તમને મદદ કરતા રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.